નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। દેશભરમાં કુદરતી આપત્તિને લઈને માનવીય બેદરકારી સુધીના અનેક ચોંકાવનારા સમાચારની વાત કરીશું। હિમાચલથી રાજસ્થાન સુધી મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે, તો ક્યાંક શિક્ષણના ધામમાં પ્રિન્સિપાલને માર મરાયો છે, તો ક્યાંક પૈસા માટે પિતા પુત્રના સંબંધ થયા છે તાર-તાર। તમામ મુદ્દાઓની કરીશું ચર્ચા, પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મહત્વના મુદ્દાઓ પર। મુશળધાર વરસાદે સમગ્ર દેશને પોતાની ચપેટમાં લીધો। ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી વરસાદે વિનાશ વેર્યો। ક્યાંક નદીઓ ઉછળી રહી છે, તો ક્યાંક પહાડ ખસી રહ્યા છે। અમદાવાદમાં સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ લોકો માટે ચિંતા વધારનારું બન્યું। ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા નદી ઘોડાપુર જેવી સ્થિતિમાં પહોંચી ગઈ। કચ્છના આદિપુરમાં આવેલી તોલાણી કોલેજમાં એક વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને થપ્પડ મારી દીધી। શિક્ષણના ધામમાં બનેલા આ બનાવે માત્ર પ્રિન્સિપાલની સુરક્ષા જ નહીં, પરંતુ સમગ્ર વિદ્યાલયના માહોલ પર સવાલ ઉભા કર્યા છે। ચોથા મુદ્દામાં વાત કરીશું મધ્યપ્રદેશના શિવપરમાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી જેણે સમાજને હચમચાવી નાખ્યું। અહીં પત્ની અને સંતાનો મળીને નિવૃત્ત ડીએસપી પિતાને બાંધીને મારઝૂડ કરી। સુરતના 3 વિદ્યાર્થીઓએ સ્ક્રેપમાંથી 1.80 લાખમાં એક અનોખી એઆઈ સંચાલિત ફ્યુચરિસ્ટિક બાઇક તૈયાર કરી, જે ભવિષ્યમાં ભારતને ડ્રાઈવરલેસ ટેકનોલોજીની દિશામાં આગળ ધપાવશે। અને ત્યારબાદ અંતમાં વાત કરીશું સ્વચ્છ ભારત માટે સરકાર કરોડો ખર્ચે છે, છતાં રસ્તાઓ અને ગટરોમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। પરંતુ ગુરુગ્રામમાં એક અનોખું દ્રશ્ય સામે આવ્યું, જ્યાં વિદેશી નાગરિકોએ જાતે ઝાડુ લઈને સાફ સફાઈ કરી છે।